તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ભારતમાં પ્રથમ 2026માં જે કરંટમાં પ્રથમ જે ઘટના અથવા તો કરંટમાં જે પણ જે છે ઘટનાઓ બની છે તેના અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો કે ભારતના પ્રથમ મ્યુઝિકલ રોડનું ઉદ્ઘાટન છે કયા શહેરમાં થયું હતું? તો ઓપ્શન તમને આપેલા છે મુંબઈ, સુરત, ઇન્દોર કે બેંગલુરુ. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે મુંબઈ શહેરમાં મિત્રો છે આ મ્યુઝિકલ રોડ છે તેનું ઉદ્ઘાટન છે તાજેતરમાં જ છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને ભારતનું પ્રથમ 24/7 એલપીજી એટીએમ છે તે ક્યાં શરૂ કર્યું? તો ઓપ્શન આપેલા છે ગુરુગ્રામ હરિયાણા, મુંબઈ મહારાષ્ટ્રમાં, બેંગલુરુ કર્ણાટકમાં કે નોઈડા ઉત્તર પ્રદેશમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ગુરુગ્રામ હરિયાણા ખાતે છે મિત્રો ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા આ એલપીજી એટીએમ છે તેમના દ્વારા શરૂ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમવાર કયા વ્યક્તિ માટે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? એટલે કયા વ્યક્તિને છે આ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે? ઓપ્શન આપેલા છે અરુણા શાનબાગ, હરીશ રાણા, જ્ઞાન કૌર કે અનિલ શર્માને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે હરીશ રાણાને જે છે મિત્રો સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ છે તેની મંજૂરી છે તાજેતરમાં જ આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાકીય વર્ષ 2026-27માં વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત બજેટ જાહેર કરનાર ભારતનું કયું રાજ્ય પ્રથમ બન્યું છે? ઓપ્શન આપેલા છે તમિલનાડુ, કેરળ, રાજસ્થાન કે કર્ણાટક રાજ્ય. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે કેરળ રાજ્ય છે તેમણે છે આ વરિષ્ઠ નાગરિકો માટેનું સમર્પિત બજેટ છે જાહેર કર્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી છે તે ક્યાં શરૂ કરી? ઓપ્શન આપેલા છે ગાંધીનગર, મુંબઈ, નવી દિલ્હી કે બેંગલુરુમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે આ ભારત ટેક્સી નામની જે છે પ્રથમ સહકારી ટેક્સી સેવા છે તે અમિત શાહ દ્વારા છે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું કયું બંદર એડવાન્સ એન્ટી ડ્રોન સિક્યુરિટી સિસ્ટમ તૈનાત કરનાર પ્રથમ બંદર બન્યું છે? તો ઓપ્શન આપેલા છે વિશાખાપટ્ટનમ બંદર આંધ્રપ્રદેશ, હલ્દિયા બંદર કોલકાતામાં, મોર્મિયો બંદર ગોવા કે વીઓ ચિદમ્બરનાર પોર્ટ તમિલનાડુ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે વીઓ ચિદમ્બરનાર પોર્ટ તમિલનાડુ છે તે મિત્રો છે ભારતનું પ્રથમ બંદર બન્યું છે જેમણે એડવાન્સ એન્ટી ડ્રોન સિક્યુરિટી સિસ્ટમ તૈનાત કરી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટનું જે ઉદ્ઘાટન છે તે કોણે કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે અશ્વિની વૈષ્ણવ, નરેન્દ્રભાઈ મોદી, દ્રૌપદી મુર્મુ કે એસ જયશંકરે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમના હસ્તે છે મિત્રો આ નવી દિલ્હીમાં પ્રથમ એવું ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ 100% દ્રષ્ટિહીન એટલે કે સંપૂર્ણપણે અંધ હોય તેવી મહિલા સિવિલ જજ છે તે કોણ બનશે? તો ઓપ્શન છે વિજયાલક્ષ્મી એમ અરુંધતી,
એસ દીપા કુમારી કે થાનિયા નાથન સી? તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, થાનિયા નાથન સી છે તે મિત્રો છે 100% દ્રષ્ટિહીન એવી પ્રથમ મહિલા સિવિલ જજ બનવા જઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ટેક્સી સાથે ભાગીદારી કરનાર પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયું બન્યું છે? તો ઓપ્શન આપેલા છે બિહાર, દિલ્હી, આસામ કે ત્રિપુરા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, દિલ્હી આવશે, જે આ ભારત ટેક્સી સાથે ભાગીદાર કરનાર પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય છે તે ક્યાં સ્થાપિત થશે? તો ઓપ્શન છે વારાણસી ઉત્તર પ્રદેશમાં, મથુરા ઉત્તર પ્રદેશમાં, ગાંધીનગર ગુજરાતમાં કે ઇન્દોર મધ્યપ્રદેશમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, મથુરા ઉત્તર પ્રદેશમાં મિત્રો છે આ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય છે તેને સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ અંડર વોટર ટ્વિન ટ્યુબ રોડ અને રેલ ટનલ છે કઈ નદી નીચે બનાવવામાં આવશે? તો ઓપ્શન છે ગંગા નદી, બ્રહ્મપુત્ર નદી, ગોદાવરી નદી કે હુગલી નદી નીચે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બ્રહ્મપુત્ર નદીને નીચે છે મિત્રો આ અંડર વોટર ટ્વિન છે ટ્યુબ રોડ અને રેલ ટનલ, એટલે કે જે છે રેલ ટનલ અને રોડ બંને એક સાથે છે જોવા મળશે. તો આ બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યએ ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? તો ઓપ્શન આપેલા છે કેરળ, ગોવા, આસામ કે ઓડિશા. તો જવાબ આવશે ઓપ્શન એ કેરળ રાજ્યએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું બંદર પોર્ટ મેનેજમેન્ટ માટે ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ શરૂ કરનાર ભારતનું પ્રથમ બંદર તે બન્યું છે? તો ઓપ્શન આપેલા છે જવાહરલાલ નહેરુ બંદર, પારાદીપ બંદર, દીનદયાલ બંદર કે વીઓ ચિદમ્બરનાર બંદર. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વીઓ ચિદમ્બરનાર બંદર છે તે ડિજિટલ ટ્વિન જે પ્લેટફોર્મ શરૂ કરનાર છે ભારતનું પ્રથમ બંદર બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાહેર આરોગ્ય પ્રણાલી એટલે કે સરકારી હોસ્પિટલમાં પ્રોટોન કેન્સર થેરાપી દાખલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ કે તમિલનાડુ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, તે છે ઓપ્શન સી આસામ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યએ માર્ચ 2026માં પ્રથમ બિમસ્ટેક યુવા વ્યાવસાયિક વિનિમય કાર્યક્રમનું જે છે આયોજન કર્યું છે? તો ઓપ્શન છે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ કે પશ્ચિમ બંગાળે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, મહારાષ્ટ્ર રાજ્યમાં છે આનું જે છે પ્રથમ આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ વિધાનસભાએ તેના સભ્યોને મદદ કરવા માટે વિધાન સાથી નામનો દેશનો પ્રથમ AI સક્ષમ ચેટબોટ શરૂ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે દિલ્હી વિધાનસભા, મહારાષ્ટ્ર વિધાનસભા, કેરળ વિધાનસભા કે ગુજરાત વિધાનસભાએ. તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે, દિલ્હી વિધાનસભાએ છે આ દેશનો પ્રથમ AI સક્ષમ ચેટબોટ વિધાન સાથી છે તે શરૂ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું ગામ સત્તાવાર રીતે ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે પલ્લી જમ્મુ કાશ્મીર, હિવેરી બજાર મહારાષ્ટ્ર, સોડલા મહારાષ્ટ્ર કે મોઢેરા ગુજરાત. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સોડલા જે મહારાષ્ટ્રનું જે ગામ છે તે ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશની સંસદ નેસેટને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે? તો ઓપ્શન છે ઇઝરાયલ, ઇજિપ્ત, જાપાન કે જર્મનીના. તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ઇઝરાયલ દેશનું જે સંસદ છે તેને સંબોધિત કરનાર
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ્ય ગણતરી સક્ષમ છે તે ક્યાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે, ઓપ્શન આપેલા છે બેંગલુરુ, નવી દિલ્હી, મુંબઈ કે હૈદરાબાદમાં. તો જવાબ આવશે મિત્રો આમાંથી છે ઓપ્શન સી આવશે, મુંબઈ ખાતે છે આ શરૂ કરવામાં આવી છે સક્ષમ નામની AI સંચાલિત કૌશલ્ય ગણતરી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ નદી આધારિત લાઇટ હાઉસ છે તે કઈ નદી પર બનાવવામાં આવી રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે બ્રહ્મપુત્રા, ગંગા, ગોદાવરી કે નર્મદા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બ્રહ્મપુત્રા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે તે ક્યાં હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડશે? તો ઓપ્શન છે મુંબઈ અમદાવાદ, દિલ્હી વારાણસી, મુંબઈ નાગપુર કે ચેન્નઈ બેંગલુરુ. તો કયા રેલ કોરિડોર ઉપર જે છે આ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે મુંબઈ અમદાવાદ જે છે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે ત્યાં છે 15 ઓગસ્ટ 2027ના રોજ છે આ બુલેટ ટ્રેન છે ભારતની પ્રથમ તે દોડવાની છે.